કેમ છો? લાઈવ વિડીયોમાં આપ સૌ મજામાં હશો. હવે હું આપણા મહીસાગર જિલ્લાના અધિકારીઓ શ્રી અને મહીસાગર જિલ્લાના મારા ગામજનો તથા મારા પરિવારજનો તથા મારું સમાજ જે ભાટિયા ગ્રુપ ભાટિયા સમાજ છે તેમને હું જણાવવા માંગુ છું કે ભાટિયા ઉર્મિલાબેન સુરેશભાઈ, ગામ મુનપુર, તાલુકો કડાણા, જિલ્લો મહીસાગર. હવે તેમનું મૃત્યુ જ્યારે અમે નાના હતા ત્યારે થયેલ હતું. અત્યારે મરણ નોંધણીની અંદર હાલ મારા ત્રણ બાળકો હતા ત્યારની કરેલું છે કે જે તારીખ છે 3/2/2014. તો આ મરણ નોંધ સદન ખોટી છે. શું મમ્મી મરી ગઈ ત્યારે હું મારા 3 બાળકોને લઈને શું હું પરણેલી હતી? 3 બાળકોને લઈને હું મારી મમ્મી મરી ત્યારે આવી હતી કે જ્યારે મારા લગ્ન જ નતા થયા? હવે ગામજનો તથા આપણા ગામના તલાટી તથા સરપંચ મુનપુર ગામના અને મારા ગામ પરિવાર અને મારા સમાજ મને જાણ કરે, જણાવે કે સાચું કયું અને ખોટું કયું. મમ્મી મરી ગઈ ત્યારે મારા લગ્ન હતા કે પછી અમે કુંવારા હતા? અને મારી મમ્મી ના મર્યા પછી 2 જ વર્ષમાં મારા પપ્પા મરી ગયા. આ ગામજનોને માનવામાં આવે છે. આ ગામજનોને માનવામાં આવે છે ખરું કે 2016માં મારા પપ્પાનું મૃત્યુ તારીખે ને 3/2/2016 આ ગામજનોને માનવામાં આવશે? અરે ભ્રષ્ટાચાર તો આજે કેટલા સમયથી ચાલતું આવ્યું છે અને ચાલે છે, પણ આટલું બધું ભ્રષ્ટાચાર કે માણસને ગળી જાવ છો? અરે શરમ આવી જોઈએ. સાલા હેવાનિયત કરતા શરમ આવી જોઈએ. હવે કઈ મરણ નોંધ સાચી કહેવાય અને કયો દાખલો સાચો કહેવાય? તે ગામજનો મને ન્યાય આપે અને સમાજજનો મને ન્યાય આપે અને આ અધિકારીઓને આવા દાખલા બોગસ નોંધતા તેમને શરમ ના આવી? અરે કમસે કમ મારા પપ્પા મરી ગયા હોત તો અમને લોકોને તો જાણ હોત કે નહીં? અને મારી મમ્મી 2014માં ક્યાંથી મરી છે? 2002માં 3માં તો મેં લગ્ન કર્યા અને મારી મમ્મી મરી ગઈ એ તો આખું ગામ જાણે છે કે અમે નાના હતા. અરે શરમ આવી જોઈએ આ મરણ નોંધ કરાવવા વાળાને અને શરમ આવી જોઈએ આ મિલકત ખાવા વાળાને. આ હરામની ઓલાદો, તમને શરમ આવી જોઈએ. તમારી મા બહેનોની કેમ મરણ નોંધો ના કરી? આ મરણ નોંધો કરવા વાળાને કહું છું, તમારી ઓલાદોની કેમ મરણ નોંધ ના કરી? કરી દેવી હતી તમારી ઓલાદોની મરણ નોંધ. શરમ ના આવી? મિલકત માટે આવી ખોટી મરણ નોંધો કરાવો છો અને આ આપણા મહીસાગર જિલ્લાના અધિકારીઓ
શું જાણે છે? શું બાપનો માલ હતો તો નોંધી દીધું? તમને કોણે સત્તા આવી આપી હતી? અને મરણ નોંધ નોંધવા વાળાની સહીઓ જોઈએ, સાક્ષીઓ જોઈએ, પુરાવા જોઈએ. તમારા બાપનું રાજ ચાલતું હતું તો નોંધી દીધી. અને જ્યારે ન્યાય માંગવા જઈએ છીએ તો થાય તે કરી લે. તો શું કામ ખુરશીઓ પકડીને બેઠા છો? સાક્ષીઓ, પુરાવા ને એમની દીકરીઓની સહી લીધા વગર આજે મરણ નોંધ કેવી રીતના નોંધાય? તેમની દીકરીઓની સહીઓ જોઈએ તારે મરણ નોંધ થાય. ધિક્કાર છે તમને અધિકારીઓના નામ પર. લજ્જા છે, શરમ આવવી જોઈએ અધિકારીઓને. અરે મરી જાય તો કમસે કમ અમે તો નાયા નથી, અમને તો ખબર નથી. મરી ગયા છે તો લાશ ક્યાં છે? અધિકારીઓને અમારા કરતા વધારે ખબર છે કે આટલા વર્ષથી ગુમ થઈ ગયા. શું ખાસ ખબર છે તમને? શું જાણો છો અમારા પરિવાર વિશે? ત્યાર તો હું, મારી મમ્મી 2014 માં મરી ગઈ, બરાબર? ત્યાર તો હું તત્તન બાળકોને લઈને ગઈ હશું. નહીં, અધિકારીઓને ખબર હશે કદાચ કે હું 3 બાળકોને લઈને મારી મમ્મીની મરણ પર હું ગઈ છું. કેમ? અધિકારીઓ વધારે જાણે છે. નહીં, તમને અધિકારી કહેતા અમને શરમ આવે છે. શરમ આવી જોઈએ અધિકારી થઈને. શું આ મહીસાગર જિલ્લાનો પોલમ પોલ નથી તો શું છે? પ્રાંત અધિકારીને શરમ ના આવે? એમને ખબર હોવી જોઈએ કે એમની 3 દીકરીઓ છે, 3 દીકરીઓની સહીઓ લેવાની. શું કાયદો આ નથી? પછી કહે કે માનહાની. શું ખાખ માનહાની? મને મારા પપ્પાનો ન્યાય જોઈએ અને મારી મમ્મીની મરણ નોંધ તદ્દન ખોટી છે. હું સાબિત કરી શકું તેમ છું કે મારી મમ્મી અમે નાના નાના હતા ને મરેલી છે. અને આ નોંધની અંદર 2014 ની નોંધ છે. 2014 માં મારા 3 બાળકો હયાત હતા. હવે જેણે નોંધ કરાવી અને જે નોંધ કરાવવા ગયું અને જેણે આ કામ કર્યું, જેણે આ સહી સિક્કા કર્યા, બરાબર તે મને જવાબ આપે. અને પોલીસ, મહીસાગર જિલ્લાની પોલીસને મારી સખત રિક્વેસ્ટ છે કે આવા નરાધમોને, આવા બોગસ અધિકારીઓને અને આવા મિલકત પચાવવા માટે આવા બોગસ દાખલા કઢાવનારને કાયદેસર કાર્યવાહી કરે, કડક પગલાં લે તેવી મારી નમ્ર અરજ છે. આ વિડીયો પસંદ આવે તો વધુમાં વધુ શેર કરી દરેક નાગરિક સુધી પહોંચે. જેવું અમારી જોડે ઘટના ઘટી એવી કોઈની પણ જોડે ઘટે ના, તે માટે હું દરેક નાગરિકને જાગૃત કરું છું. અને મને કાંઈ કરે કરાવે તેના જવાબદાર આપણા મહીસાગર જિલ્લાના ખાસ એસપી સાહેબ ને કલેક્ટર સાહેબ થી રહેશે. કેમ કે આ જ લોકોએ આ મુદ્દાઓ પર ધ્યાન ભટકાવેલ છે. કોઈ કાર્યવાહી કરેલ નથી. પોલીસ પાસે પંચનામા નથી. પોલીસ પાસે કોઈ કાગળ નથી મરનાર વિશે. છતાં પણ પોલીસ કોઈ કાર્યવાહી કરતી નથી. ઉપરથી આપણા પાસે ગુમરાહ કરીને આપણને જવાબ કઢાવે છે. તો આ ગૃહ વિભાગને શું આવી ગુંડારાજને તાનાશાહી કરવા શું તેમને કમિશન ફાળવેલ છે કે ખાલી અમે લોકહિત માટે બેઠા છીએ?
અરે આ ગૃહ ખાતું એક ધબ્બો છે. શરમ આવી જોઈએ, શરમ. ખાખી વર્દી પહેરી અને જનતા જોડે આવો અન્યાય કરતા શરમ આવી જોઈએ. જય હિન્દ, જય ભારત.